ગુજરાત સહિત દેશના મોટા હિસ્સાને વિપક્ષની તાતી જરૂરિયાત છે। ગુજરાત રાજ્ય જો સૌથી વધારે કશાથી પીડાતું હોય તો એ માત્ર સતત ચાલતી એકની એક સત્તા નહીં, પણ સાવ વિસરાઈ ગયેલું વિપક્ષ કે જે કેટલાય સમયથી ભૂલી ગયું છે ગુજરાત રાજ્યના મુદ્દા ઉપાડવાનું। એ મુદ્દા ઉપાડે છે, શરૂઆત કરે છે, કેટલીય જગ્યાએ પોતાનો પક્ષ મૂકે છે અને ફરી પાછા ઠરીઠામ થઈ જાય છે। ફરી પાછું ઇન્ટરનલ પોલિટિક્સ શરૂ થઈ જાય છે અને એ આંતરિક રાજનીતિ વિપક્ષને એટલી બધી અંદરો અંદર ખેંચી રહી છે કે સત્તા ન હોવા છતાં આટલા ઝઘડા કરતા નેતાઓ સત્તા મળશે ત્યારે એ કેવું શાસન આપી શકશે એના પર ખૂબ બધા પ્રશ્નો થઈ રહ્યા છે। આદેશ રાવલ નામે પत्रकार છે, खूब सीनियर रिपोर्टर છે, पॉलिटिक्स ना एडिटर છે। એમણે કહ્યું कि राहुल गांधी अभी तक अपने भाषणों में कहते थे कि एक रेस का घोड़ा होता है, एक बारात का। कांग्रेस अक्सर बारात के घोड़े को रेस में खड़ा कर देती है। आज मध्य प्रदेश में राहुल गांधी ने कहा कि एक तीसरा लंगड़ा घोड़ा भी होता है, उसे रिटायर करना है। लंगड़ा घोड़ा अगर नहीं मानेगा तो फिर कार्यवाही અને પછી એમણે આગળ વિશેષ વાત કરી। બે ઘોડા વિશે રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને કોંગ્રેસ માટે ઓલરેડી કહી ચૂક્યા હતા। આ વિષય પર છેલ્લા કેટલાય સમયથી એટલું બધું એગ્રેસિવ પોલિટિક્સ ચાલી રહ્યું છે। જિગ્નેશ મેવાણીએ પણ ટ્વિટર પર લખ્યું અને પછી કહ્યું કે મારું નહીં તો રાહુલ ગાંધીનું માનો। રેસના ઘોડાની અને લગ્નના ઘોડાની વાત કરી। એ ઘોડા કોંગ્રેસ વર્ષોથી નથી શોધી શકી। એના જવાબમાં અર્જુન મોઢવાડિયા લખી રહ્યા છે કે હું 2014માં કોંગ્રેસનો અધ્યક્ષ હતો। એ વખતે માન્યવર રાહુલ ગાંધી રાજકોટ કાર્યકર્તાની મિટિંગમાં રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો આ વાળું ભાષણ એમણે આપ્યું હતું। એ જ મુદ્દો આજ સુધીના ભાષણમાં હું સતત રિપીટ સાંભળતો આવ્યો છું। આટલા વર્ષો પછી પણ રેસના ઘોડાની પહેચાન નથી થઈ શકી, ઓળખાણ નથી થઈ શકી। એનો મતલબ એ છે કે ઘોડેસવારને જ ઘોડાની પહેચાન નથી, ઘોડેસવારને જ ઘોડાની ઓળખ નથી અને એ જ્યારે હારે છે ત્યારે એ ઘોડાને કોસતા હોય છે। કોઈ પણ પાર્ટી હોય, કાર્યકર્તાને લગ્નનો ઘોડો કે પછી લંગડો ઘોડો કહેવો એ એક અપમાનજનક ટિપ્પણી છે, આવું અર્જુન મોઢવાડિયા કહી રહ્યા છે। અર્જુન મોઢવાડિયાના કહેવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશેષ અપમાનિત એમને લાગશે એ વાતની હવે શક્યતા નથી, કેમ કે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીના નેતા છે હવે। પણ અર્જુન મોઢવાડિયા જે કહી રહ્યા છે એ મુદ્દો મહત્વનો છે કે 2014થી જો તમને ખબર છે કે તમારી પાર્ટીમાં અમુક લોકો શોભાના ગાંઠિયા જેવા છે અથવા તમને એવું લાગે છે કે એ માસ લીડર નથી, લીડર્સમાં પણ અલગ અલગ પ્રકાર છે। કોઈક છે કે જે ગ્રાઉન્ડ પર એક્ટિવિઝમ કરે છે, કોઈક છે કે જે કોર્પોરેટ સાથે મેનેજમેન્ટ કરે છે, કોઈક છે કે જે તમારું મગજ છે, કોઈક છે જે તમારો ચહેરો છે। એ બહુ બધા વિશાળ અવયવો, અનેક અવયવો ભેગા થાય ત્યારે એક અંગ બને છે। પાર્ટીમાં કોંગ્રેસમાં શું એ પ્રકારનો ભેદ રહ્યો છે? જ્યાં નાક ચોંટાડવાનું હોય ત્યાં તમે કાન રાખો અને કાન હોય ત્યાં માથું મૂકી દો, એ રીતે ગોળ ગોળ વ્યવસ્થા થાય ત્યારે બહુ બેડોળ શરીર પેદા થતું હોય છે અને ગુજરાતમાં વિપક્ષના નામે કોંગ્રેસનો એ બેડોળ ચહેરો સામે આવે છે। અમિત નાયક નામે કોંગ્રેસના કાર્યકર્તા, એમણે બહુ લાંબો એક આખો નિબંધ લખીને રાજીનામું આપ્યું અને રાજીનામામાં એમણે સ્પષ્ટ કહ્યું કે કોને જવાબદાર માની રહ્યા છે। એ કોઈને જવાબદાર માને છે નથી, એ વ્યક્તિ જવાબદાર સાબિત નથી થઈ જતો, પણ અત્યારે ગુજરાત કોંગ્રેસમાં સ્પર્ધા ચાલી રહી છે નરમ અને ગરમ દળની। બધાની વિચારધારા એક જ હોત અને બધા સત્તા સામે કે ભારતીય જનતા પાર્ટી સામે લડવા માંગતા હોત અને દરેકના કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા મેળવવાનું લક્ષ્યાંક ન હોત તો વિષય અલગ હતો। પણ એ નરમ દળ હોય કે પછી ગરમ દળ, એ બંનેના લક્ષ્યમાં સૌથી પહેલી કોંગ્રેસ પર એકાધિકારની સ્પર્ધા છે। ભરતસિંહ સોલંકીના ખૂબ નજીક રહ્યા છે અમિત નાયક। આની પહેલા જિગ્નેશ મેવાણી જ્યારે બોલ્યા ત્યારે એ સંયોગ હોઈ શકે કે એ આગલા દિવસે જીપીએસસી પર જાતિવાદી આરોપ લગાવીને ઓબીસી, એસસી અને એસટી સાથે અન્યાય થાય છે એવું કહીને એ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ભરતસિંહ સોલંકીની સાથે। એટલે ભરતસિંહ સોલંકી આમ સીધી રીતે ક્યાંય ચર્ચામાં નથી દેખાતા। એવું કહેવાય છે કે કોંગ્રેસે એમને આમ કહ્યા વગર રિટાયર કરી દીધા છે। પણ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં ક્યાંય રસ્તા પર શક્તિસિંહના હોર્ડિંગ નહોતા દેખાતા। ચારેય બાજુ બોલબાલા હોર્ડિંગ્સમાં બધી બાજુ ભરતસિંહ સોલંકીની હતી। હવે પણ જેટલા ચહેરાઓ ઉપસીને સામે આવી રહ્યા છે, જિગ્નેશ મેવાણીની સાથે કોઈ દેખાય તો એ ભરતસિંહ દેખાઈ રહ્યા છે। અમિત નાયક જે એમણે રિઝાઇન કર્યું છે એ પણ ભરતસિંહની નજીકના નેતા છે, ખૂબ નજીક રહ્યા છે એમની, અને એ જ એમને ટાર્ગેટ કરે છે એ સંભવતઃ શક્તિસિંહ ગોહિલની નજીકના છે। શું આ લડાઈ શક્તિસિંહ ગોહિલ કે પછી ભરતસિંહ સોલંકીની વચ્ચેની છે? જેની પણ વચ્ચેની હોય એ વાત બહુ સ્પષ્ટ છે કે આ લડાઈ ગુજરાતના ન્યાય કે અધિકાર માટેની નથી। નમસ્કાર।